આજના વિડીયોની અંદર આપણે કેન્સર વિશે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણા માનવ શરીરની અંદર કોઈ પણ ભાગમાં કોઈ પણ અંગની અંદર જે કોષ વિભાજન થતું હોય એ ખૂબ જ એક નિયંત્રિત પ્રક્રિયા છે। કંઈ પણ કારણ વગરનું કંઈ કોષ વિભાજન ન થતું હોય, પણ આ જે સામાન્ય કોષો હોય ને, જે કેન્સરગ્રસ્ત કોષો નથી, એ સામાન્ય કોષોમાં એક સંપર્ક નિષેધનો ગુણધર્મ રહેલો હોય, જેમાં પાસેના જે કોષો હોય એકબીજાના અનિયંત્રિત કોષ વિભાજનને અવરોધે છે। પણ જે કેન્સરગ્રસ્ત કોષ હોય ને, એ આ ગુણધર્મ ગુમાવી દે છે, જેનાથી એનું અનિયંત્રિત કોષ વિભાજન શરૂ થઈ જાય, જેમાં કોઈ આપણા શરીરના ભાગની અંદર વધારાનો એક કોષીય જથ્થો તૈયાર થાય, જે એક ગાંઠનું સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે કેન્સરની ગાંઠ કહીએ, એક ટ્યુમર કહીએ છીએ। હવે આજે એક સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરિત કરતા જે કારકો હોય એને કાર્સિનોજન્સ કહેવાય। એ ભૌતિક પણ હોઈ શકે, રાસાયણિક પણ હોઈ શકે અને જૈવિક પણ હોઈ શકે। ભૌતિક કારકોની અંદર કોઈ રેડિયેશન, જૈવિક કારકોની અંદર કેટલાક એવા વાયરસ છે, અને રાસાયણિક કારકોની અંદર તમાકુનો જે ધુમાડો છે એ આપણા સામાન્ય કોષોનું જે પ્રોટોઓન્કોજીન છે એ નિષ્ક્રિય હોય, જેને સક્રિય કરી દે, જેનાથી એ બધા કોષો છે અનિયંત્રિત કોષ વિભાજન શરૂ કરી દે છે। જો આ કેન્સરની સારવાર કરવી હોય તો એના માટે એક તો સર્જરી ઓપ્શન છે, જેમાં એક ગાંઠના કોષોને આપણે સર્જરીથી દૂર કરાવી શકીએ છીએ। ત્યાર પછી વિકિરણો દ્વારા પણ આ બધા કેન્સરગ્રસ્ત કોષોને આપણે નાશ કરી શકીએ છીએ। ત્યાર પછી કેમોથેરાપ્યુટિક ડ્રગ્સનો ઉપયોગ કરીને પણ આ કેન્સરગ્રસ્ત કોષને આપણા શરીરમાં આપણે નાશ કરાવી શકીએ છીએ। તો આવી ઘણી બધી સારવારના ઓપ્શન છે કે જેના મદદથી આપણે કેન્સરની સારવાર કરાવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આવા જ બાયોલોજી રિલેટેડ શોર્ટ જાણવા માટે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।